આને હેલ્પ કરે એવી ન કહેવાય, અને ખોચા ગાઈડા કહેવાય કે જો અહીંયા ટેપ મારી હાથે કરી લીધું તો ઈ આપે તો આપણને આમ થોડુંક મન રાજી રહીએ એમ કે આપ્યું કંઈક 13 વર્ષે એમ. આ જો આ પગે લાગવા આવી હતી કે પૈસા લેવા આવી હતી? ઈયા બેનનું રિઝલ્ટ આવી ગયું છે. અમારે હમણાં જે એક્ઝામ હતી ને એમના પેપર બતાવ્યા. હા એમ જ. ઇંગ્લિશ મીડિયમ. ચલો જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પણ રાતના 12:30 વાગ્યા છે ને 12:30 વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો. શું કામ કરવો પડ્યો ને એ તમને હવે બધાને હમણાં ખબર પડી જશે. એ સરપ્રાઈઝ હતી, અમને નહોતી ખબર. અમે આવું લાઈક પ્લાન નહોતો, પણ બધા છોકરાઓ છે ને એ બધાએ કરી રાખ્યું હતું એટલે. તો ચાલો તમને બતાવું સુરીમાં શું પ્લાન હતો. મને તો કાંઈ નથી ખબર. ઈયાએ, કરણભાઈ અને બંસીબેન એને ત્રણેય પ્લાન કરી રાખ્યો હતો ને અત્યારે અમારી સામે આ કેક આવી. જો અમને આ સરપ્રાઈઝ આ છોકરાઓએ આપ્યું. અમારી આજે એનિવર્સરી છે. 13 વર્ષ પૂરા થયા આજે. કેટલા? 13 વર્ષ. વાહ, આજે આપણા હેમ 13 વર્ષ પૂરા થઈ ગયા. હસતા ખેલતા બાજતા બાજતા. હસતા ખેલતા તો નહીં જ, બાજતા બાજતા. ચાલો ઈ જ રાખવું જ આપણે. કોનો બર્થડે છે આજે? આજે કોનો બર્થડે છે? હા, મમ્માનો ને ડેડીનો. મમ્માને હેપી બર્થડે તો કહી દે યાર. થેન્ક યુ યાર. હાલો જલ્દી કરો આ કેન્ડલ. હાલો આ બધા આવે એટલે કરી નાખીએ. એ હાલો. કેન્ડલ પૂરી થઈ જાય કેકમાં વહી જાય. આ એક મેચ થાતી હતી ઈ કઈ રહ્યો. તું કાઈ વાંધો નહીં, હું ક્યાં કાઈ તને નહીં તો કહેતો. તરત પાછળથી ધક્કો માર્યો. કર. હાલો બીજી કર ના, બે ભેગા ફૂક મારો. હાલો તાલી પર હાલો. તાળી મારો. આમાં કઈ બીજું કઈ ન હોય બોલવાનું? હેપી એનિવર્સરી ટુ બોથ ઓફ યુ. બટ યુ. પેલા મારો અંશુ ને ઈયા. અરે આનું તું લઈ લે. તમે લઈ લ્યો, પેલા હામાં આપી દો. તમે પેલા લઈ લ્યો બે. દીપકને ઓછી ભાવે હતી આટલી જ આપી. ખાતું જ નહીં. તમારી જેમ છે. રીમન આપજો પેલા પછી. થોડી કરો. અમને જીરી જીરી. હાલો. કેન્ડલ આપી દો એટલું. જીરી જીરી. એક જરાક હાલો ચાચુ હાલ. જરાક તારા માટે મોટું હવે એટલામાં નો થાય. મોટું જ મેં તો આપ્યું છે. હવે ખાઈ જાને ભાઈ. એટલામાં હું કઈ કરું? આપી દો. માનસીબેન આવી જાવ તમે. હાલો. બધા છોકરા અમને આપી. કા કરણ? અમારો ભાઈ છે આ પુણેથી. ભાઈ બની ગયા છે ઓફિસર હવે. હા. સવારના નાસ્તામાં છે રોટલી, ગોળ કેરીનું અથાણું અને બધું ફરસાણ. ને દીપકને આ ઓલો અથાણાનો મસાલો હોય ને જે અમારા અહીંયા અવેજ કહે, તમારે શું કહે એ કહેજો. આ 4 મસાલા એને રોટલી સાથે ભાવે તો એને ઈ લીધો છે. ચલો, હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ. 13 years of togetherness. બરાબર. આજે અમારે તો આ રોટલી જ ખાવાની છે. તને એમ ન થયું કે હું આજ ગરમ ગાંઠિયા લેતો જાઉં રીમા માટે? મને બહુ ભાવે તો. હજી એમાં હું ને તું રેવા દે. પછી હું એકલી નાસ્તો કરું. હું પાછો ખાઈશ. છે ને આ બધું ઉપાડતી હતી તો દીપકે મને હટાવી લીધી. અમારા ઘરે આજે એક છે ને ગેસ્ટ આવી રહ્યા છે તો મને કે આ લીટાવાળી છે ને એ ચેર મને કે બધી પાછળ જવા દ્યો, અને આ છે ને એ બે સારી છે તો એ આગળ લેવી જ. બોલો, બાળકો હોય ઘરમાં ખબર ન પડે બધાને કે ઘરમાં એક છે સિંહ રીએ છે એમ. હા, એક મનને એમ થાય કે ના સારું કર્યું, પછી તો બધાને જે ખબર પડવાની છે. આનસીન જોઈને નહીં ખબર પડી જાય? પડી જશે ને. એ બદલાય પાર જ કરે અમારે નો હાલે. આ 13 વર્ષથી આ જર્નીમાં અમારું કોઈ દી હાલતું નથી કાંઈ. તો બદલાવી ને એ પણ કાઢે જ. બોલો,
આ બધું આખા ઘરમાં તું નિરીક્ષણ બધું મારું લઈ છો, નિરીક્ષણ જ આ કરે છે યાર ઘરમાં. બધું મારું લઈ છે. હવે આને દિવાળીની સાફ સફાઈમાં આ હોય ને ત્યારે જ કરવી છે આપણે. અને હેલ્પ કરાવું છે એમ કે ને. ઓહો. આને હેલ્પ કરાવી ન કહેવાય, આને ખોચા ગાઈડા કહેવાય કે જો અહીંયા ટેપ મેં મારી છે. હાથે કરી લીધું. મેં તને એમ કીધું તું આ કર ઓલું કર એમ કીધું. ખોચા જ ગાઈડા કહેવાય. તમારું બધાયનું શું જેવી કહેવાય? તમારી દ્રષ્ટિ એવું થાય. એવી સૃષ્ટિ ઈ બોલતા ન આવડે. ઈ ભલે ન આવડે પણ ઈ થાય એમ જ. ઇંગ્લિશ મીડિયમ. ચલો, જય શ્રી કૃષ્ણ બધાયને ને જય જલારામ. કાલે રાત્રે બધાએ સરસ સરપ્રાઈઝ આપી અમને લોકોને, અને અત્યારે અમારે એક વ્યવહારિક કામે જવાનું છે 2 જણાને. 11 પહેલાં નીકળી જવાનું છે. ઓલરેડી 9:30 થઈ ગયા છે. હેલ્પર આવે ને એની રાહ જોઈ છે. મમ્મીનું બધું કમ્પ્લીટ કરી લે. હિયા સ્કૂલે ગઈ છે અને આંસીને તો આજ સેટરડે હોય એટલે હોલિડે હોય, એટલે 1-1.5 કલાક જેવું નજીકમાં જ કામ છે. તો મમ્મીનું બધું પતાવી દેશું અને અહીંયા મારા દેર ને એ બધા હાજર રહેશે એટલે કંઈ એવો ઇશ્યુ નથી. એટલે થોડોક આજે બિઝી ડે છે અને જોઈએ હવે. દીપક એક ગિફ્ટ આપવાનું મને કહે છે, પણ હવે જોઈએ એ શું કરે છે, આપે છે કે નહીં. જો આપશે તો હું તમારી સાથે શેર કરીશ જ, બરાબર. આઈ હોપ કે આપે કંઈક સારું. આપવી જોઈએ ને. તો એ તો મારી જાતે જાણે ઓનલાઈન ન મગાવી શકતી હોઉં. હા તો એ આપે તો આપણને આમ થોડુંક મન રાજી રહીએ એમ કે આપ્યું કંઈક 13 વર્ષે એમ. બાકી તો 13 વર્ષે 13 વર્ષે ને. નહીં આની પહેલાં આપ્યું હતું ઘણી બધી વાર. ચલો આગળ વધીએ. ઘર થઈ ગયું છે એકદમ નીટ એન્ડ ક્લીન. જો એ બધું હટાવી લીધું છે. દીપકને ક્યાંય પ્લાન્ટ રાખવાની ઈચ્છા હતી તો એ રાખી દીધું છે. બાલ્કની કાલે જ સાફ કરી હતી, બરાબર. અહીંયા બધું સાફ થઈ ગયું છે. આ જો આ પગે લાગવા આવી હતી કે પૈસા લેવા આવી હતી? મમ્મી મને બર્થડે માં ને એક એનિવર્સરી મિનિટ લાવ, એક આ મને આપી દે, એક મારી છે. મમ્મી સાચું કહી દો કોના બેયની છે ને. હા બસ એમ કઈ ખોટું ને. હે તો હું પાછા પગે છે ને મેં તને લઈ ગઈ પાછા ખેંચી લઉં છું હવે. અત્યારે પગને રહેવા દેજે, બાકી કઈ ન કરતો. તને હું પૈસા આપી દઉં પણ તું પગને રહેવા દેજે કા. હાલો, બપોરે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે મમ્મી કે ભાત ખાલી કરી નાખ. તો મમ્મી માટે વટાણા બટેટાવાળા કર્યા છે અને અમારા માટે વટાણા ડુંગળી ને બટેટાવાળા તીખા કર્યા છે ભાત. સાથે છે મરચી, છાસ. વાગી ગયો છે 2 ને હિયાબેનનું રિઝલ્ટ આવી ગયું છે. અમારે હમણાં જે એક્ઝામ હતી ને એમના પેપર બતાવ્યા. કયા વિષયમાં આવ્યા માર્ક્સ એ કહી દો હાલો. સાયન્સમાં 40 out of 40. ગુજરાતીમાં 39 out of 40. એમાં તો પૂરા આવે જ નહીં, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. હિન્દીમાં 39 out of 40. પછી કોમ્પ્યુટરમાં 39 out of 40. બસ આટલા બતાવ્યા. મેથ્સ ના આવે આવશે ને? મેથ્સ, ઇંગ્લિશ અને ગ્રામર બે બાકી છે. ઓકે ચલો બેસી જાઓ જમવા. ઉત્તપમ બધાને બહુ ભાવ્યા વેનમાં. થોડાક વહેતા હતા ને તો લંચ બોક્સ મેં ખોલ્યો હતો તો બધાને કહે કે બહુ મસ્ત છે. 3 હતા ને એટલે મેં કીધું લાવો, કદાચ તમારે પાછું શેરિંગ હોય ને તો મેં કીધું બધાએ શેર કરો તો પછી તારા ભાગે કંઈ ન આવે એટલે મેં વધારે જ મૂક્યા હતા. નામે આપણા ઘરમાં સાઉથ ઇન્ડિયન તો બધાને બહુ ભાવે એટલે મેં કીધું ખવાઈ જ જશે. ખવાઈ ગયા. હલો, આજે મમ્મીને છે ને થોડી આમ ગરમી જેવું થાય છે કા, એટલે પંખોય ચાલુ રાખે છે ને આ ઓઢવાનું ચેન્જ કરી નાખ્યું. અને આજે જવાનું છે ડૉક્ટરને બતાવવા માટે. દવા પૂરી થઈ ગઈ ને એટલે બતાવવા જવાનું છે. એટલે રિપોર્ટ કરાવવાના છે. સવારે એ ભાઈ લઈ ગયા ને સાંજે કરાવવાના છે કા. 4:30 આવશે. હા અને ફિઝિયોથેરાપી 5 વાગે આવશે. કહી દીધું ને તમે? કે તો હું 5 વાગે કરી જઈશ. સારું હાલો, તો તમે હવે 2 દાદી દીકરી જમી લ્યો, બરાબર. મમ્મી કે હું 2 વાગે જમું ને તો એ પ્રમાણે રિપોર્ટને ટાઈમ આપવાનો હોય ને એટલે. કાલ રાત્રે છે ને કેક કટ કર્યો ને તો પછી બધા એકબીજાને ખવડાવ્યું એમ કેક સામે સામે, તો બધું પૂરું થઈ ગયું ને પછી આંસી મને કહે કે મમ્મા આપણે બે તો એવું ન કર્યું કે તું મને ખવડાવ ને હું તને ખવડાવું. બોલો આવડા ને એવી ખબર પડે છે.
પછી મેં કીધું હાલ હાલ બેટા કરી લઈએ. પછી એને મને ખવડાવ્યું ને મેં એને ખવડાવ્યું. બોલો એમ નહીં. પછી તે શું કીધું તું મમ્માને? બોલો ખવડાવવાનું શું કીધું તું? કેક ખવડાવવાનું હતું. એટલે શું ભૂલી ગયા? આપણે બે તો ભૂલી ગયા. તું મને ખવડાવ ને હું તને ખવડાવું. બોલો આવું છે આ લોકોનું. એ છે ને લેટ થઈ ગયું હતું થોડું. હેલ્પર બેન મોડા આવ્યા હતા. હંસી મારા વગર સૂવે નહીં. અહીંયા ને અહીંયા સૂઈ ગઈ બેન. જોવો ચાલો તો હમણાં 6 વાગે મમ્મીને લઈ જવાના છે અને હું આવી ગયો છું ઘરે. તો એક વસ્તુ લેવા જાય છે અમે રીમા માટે, કે જેની ઘણા ટાઈમથી ઈચ્છા છે લેવાની. તો આજે એની ઈચ્છા પૂરી કરીએ. ચાલો, બરાબર ને? ચાલો કરવી જ કે નથી કરવી? તારી ઈચ્છા. શું કરવું છે? હું તો ના પાડું છું. તો રેવા દે. રેવા જ દે તો. તો પછી રાત્રે જમવાનું તો મળશે ને? હે દેવું જ પડે ને. ક્યાં જાય? ચાલો હવે હાલી પછી કરજે, પછી જાવું છે હવે. હાલો 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 મૂકો એને. હાલો મૂકી દો. હાલો દીપક જાય છે મમ્મીને લઈને હોસ્પિટલે. અને આજે તારા ડેડીએ મને એનિવર્સરીની ગિફ્ટ લઈ દીધી છે. એ બાપા, આનું તો ભૂલાઈ ગયો. શું લઈ દીધી હશે? કાઈ નહીં, કાઈ નહીં. જો આ રે બતાવું તમને લોકોને. ચલો હિયા તું જ ખોલ. એનું મોઢું જોયું તો? અરે વાહ, વોચ. હે હિયા માટે લીધી છે? હિયા માટે લીધી છે? આમ જો મારી સામે. આ મમ્માની છે ને. હવે નેક્સ્ટ મંથ તારી અને હિયાની બંનેની. ઓકે? તારી ટેડી બિયર વાળી લેવાની ચાંચુ, પિંક કલરની. હિયાની એ ટેડી બિયર વાળી. ચાર્જિંગ નથી લાગતું અત્યારે. ચાલો ફાસ્ટ ટ્રેકની છે. સ્માર્ટ વોચ હોય ને જે મોબાઈલ સાથે કનેક્ટ થાય એ. આંસુ ટીચર આવી ગયા છે મને શીખડાવવા માટે. સ્ટાર્ટ. ઓકે કયો કલર છે? બોલતા જવાલો. ઓકે ગ્રીન. હા હાલો એ ગ્રીન સમજાઈ ગયું. હાલો પછી. ઓકે ચલો એ પિંક. હાલો પછી. હા એ ગ્રીન. ઓલો પિંક. પછી પર્પલ. ઓરેન્જ છે. ઓલો પર્પલ નથી, બ્લુ છે. આ બ્લુ છે. એની નીચે બ્લુ છે. ઓકે હાલો ઈ બ્લેક નથી. ઈ કયો છે? રેડ. હા પછી પછી ઈ કયો છે? સ્કાય બ્લુ. વેરી ગુડ, વેરી ગુડ. પછી આ કયો છે? આ વેરી ગુડ. ટેસ્ટ આવે છે આવડી યાર ટેસ્ટ હોય ને બહુ તો ચાલો સવાજે સાલો છે કે છાશ પીએ ને પછી ખવાય નહીં બધા. છાશ પીવું તો કોલ્ડ ડ્રિંક પીવું ને પછી. છાસ પી દઈ જા એકાદ પેલા સારું મસ્ત સારું એકાદ તો ટ્રાય હા મારામાંથી ટ્રાય કરે મસ્ત. આ ચારનો ખાટું હોય તો મારામાંથી બાકી